સ્વામિનારાયણ 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 રે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ રે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એની એક વાત કરી કે આ ભજનનો કરનારો જે જીવ એ ભજન કરે છે તેમ તેમ એની ભાવદશા બદલાતી જાય. ભજન કરતો 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 એ જ્યારે આગળ ચાલવા મળે, પરમ ચૈતન્યની અવસ્થામાં જાય, ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. એમ કીધું, પુરુષોત્તમ રૂપ એટલે ભગવાનના આકારે નહીં, પણ એની વૃત્તિ પરમાત્માના આકારમય બની જાય, એ પુરુષોત્તમ રૂપ કહેવાય. ભગવાન તરફ જ્યારે જઈએ ત્યારે ગોપીનો ભાવ લાવવો પડે. આપણને નડનારો મેલ, હે તારે મારે કીધેલું કરવાનું તારે, એમાં આવ્યો એટલે ગયો. એ આપણે એક્ટિવ નહીં થવાનું, પેસિવ થવાનું. એક્ટિવ એટલે હું કહું એમ થવું જોઈએ, ના, પેસિવ, તમે જેમ કહેશો એમ કરીશ. આ ભાવદશામાં જ્યારે આપણે આવીએ તો જ પરમાત્મા તરફ જવાય છે. સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ જય.